સત્સંગ દીક્ષા ગ્રંથ તો મુખપાઠ કર્યો હતો, પછી જ્યારે સંસ્થા દ્વારા આ ગ્રંથના અધ્યયન માટેનો અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવ્યો ત્યારે એવું લાગ્યું કે આ ગ્રંથ મુખપાઠ કર્યો એટલું પૂરતું નથી, પણ એનું અધ્યયન પણ આપણે સારી રીતે કરવું જોઈએ. આપણને આવડશે કે નહીં, કેવી રીતના બધું કરીશું એવી મનમાં બીક રહ્યા કરતી હતી. પરંતુ પ્રથમ વર્ગ અમે અપલોડ થયો, પછી એને ભર્યો, બીજો વર્ગ પણ અપલોડ થયો, પછી તો એટલા ગહન વિષયોની ચર્ચા એટલા સરળતાથી સંતો કરતા હતા અને એટલી મજા પડવા માંડી કે હવે તો એવું જ થાય કે નવો વર્ગ ક્યારે અપલોડ થાય અને આપણે એનો અભ્યાસ પણ ફટાફટ કરી લઈએ. આ કોર્સને અમે ઘરે બેઠા આપણા અનુકૂળ સમય કરી શક્યા. અને બીજું કે સંતોના જે લેક્ચર્સ આવતા હતા એ શબ્દશઃ અમને એનું લેખિતમાં પણ માહિતી પ્રાપ્ત થતી હતી. હવે આ જે કોર્સ છે એ માત્ર 1 વર્ષ પૂરતો નહીં, પરંતુ આ લેખિત મટીરિયલના લીધે અમે લાઈફ ટાઈમ માટે જ્યારે પણ કંઈ પણ प्रश्न થાય तो हमें इन्हें इजीली रेफर कर सकीशु. ये बहुत कोर्स के हिसाब से वेरी इजी गोइंग है. किसी भी हार्ड टॉपिक है, टफ टॉपिक है, उसको भी वेरी इजी गोइंग से, मतलब हमारे और कुछ बैकग्राउंड नहीं है, फिर भी हम इस संस्कृत में भी बहुत अच्छे से ये समझाया गया है. Fact that the Santos made it so simple for us to understand each and every shlok and so relevant. It was so easy. वो ऐसी यूनिकली डिज़ाइन किया गया है कि पहले तो आप जो श्लोक है उनको समझते हैं, फिर उसके बाद लेक्चर्स होते हैं, उसके बाद उनके MCQ पद्धति से उनकी टेस्ट होती है और बाद में डाउट लेक्चर्स जहाँ पे विद्वान संतों के साथ आप इंटरेक्ट करके आपके जो भी प्रश्न है उनको उसका आपको सॉल्यूशन मिलता है. આ કોર્સ આપ્યો તે એટલો સરળ અને એટલો સહેલો ઇઝી રીતે આપ્યો છે કે આપણે કોઈ પણ સમયે આપણે આ ક્લાસ એટલે કે વર્ગો ભરી શકતા. પછી ઘણી વખત આપણા ડે ટુ ડે લાઈફમાં આપણે સ્ટ્રેસ આવતો હોય તો ત્યારે આ સત્સંગ દીક્ષાના અમુક ગ્રંથો જે આપણને કંઠસ્થ હોય તો કેવી રીતે આપણે એને એપ્લાય કરી શકીએ. માન કે આપણે ઘણા દર્દી હોય તો સાથે ગોળી રાખતા હોય છે, તો એ ગોળી લઈ લે તો એનું દર્દ દૂર થાય. એવી રીતે માન કે અમુક શ્લોક છે જેવી રીતે કે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં લખ્યું છે કે ભૂતમ યચ્છ ભવદ્ય છે યદેવાગ્રે ભવિષ્યતિ, કે બધું સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી જ થાય છે, તો મારે શું ચિંતા કરવાની. તો એ રીતે આપણે ચિંતા મુક્ત રહી શકીએ. I don't think any of us truly understood how much time, energy and effort Mahat Swami Maharaj had put behind it for us. And when you do this course, you realize that no shlok was there randomly. Everything was thoroughly researched and everything had a reason. વર્ષોથી હું 50 વર્ષથી કરતાં વધારે સમયથી પૂજા કરું છું, પરંતુ તેમ છતાં પણ આ ગ્રંથના અધ્યયન પછી જે પૂજામાં મારો માનસિક રીતે જે સુધારો થયો એ ઘણું મહત્વ થયો. મારા મોટાભાઈ છે એ ધામમાં પધાર્યા, પણ આ સત્સંગ દીક્ષા ગ્રંથનું મેં અધ્યયન કરેલું તો મને એમાંથી સમજણ મળેલી. सरप्राइजिंगली एक बार मुझे बाल संस्कार पे एक स्किट लिखनी थी, तो मैंने सोचा कि क्या कहा जाए. तो आइडिया है कि क्यों ना सत्संग दीक्षा को देखूं कि महंत स्वामी क्या कह रहे हैं कि बाल संस्कार क्या देने चाहिए. आई वॉज सो सरप्राइज कि देयर वाज ओनली 4-5 श्लोक्स. इनका बस इतना ही है क्या बाल संस्कार में? 5 ही श्लोक में हो जाएगा. और थोड़ा सा और मैंने रिफ्लेक्ट किया तो लगा कि कुछ बाकी बचा ही नहीं है. सारा कुछ कह दिया उन्होंने इतने में. આ કોર્સ ખરેખર એક સંપૂર્ણ કોર્સ છે કે એમાં કોઈ વાત અવિદ્વાન છે જ નહીં, કારણ કે સત્સંગ દીક્ષા જ એવો ગ્રંથ છે કે જેમાં કોઈ વાત અવિદ્વાન નથી. આ કોર્સ દ્વારા મને નિયમિત વાંચન અને જે પ્રવચન સાંભળવાની અને તેને અભ્યાસ કરવાની નિયમિત ટેવ પડી. સત્સંગના જે સિદ્ધાંતો છે, મુખ્ય સિદ્ધાંતો, એની પણ વધુ સ્પષ્ટતા થયેલી. મારા સ્વભાવમાં પણ ઘણો સુધારો થયો છે. The Satsang Diksha course has benefited my personal life and I gained more satsang knowledge. સૂક્ષ્મ નિયમો કહેવાય ને એ આપણે ચાલી જતા હતા કે આટલું ના કરીએ તો વાંધો નહીં આવે, પરંતુ જેમ જેમ આ સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકોનો અભ્યાસ કર્યો ત્યારે સત્સંગના જ્ઞાનનું ઊંડાણ પ્રાપ્ત થયું. એને લીધે શું કે આપણા જે નિયમ ધર્મ છે એને મારી દ્રઢતા વધી. જ્યારે કોઈ બીજો વ્યક્તિ આપણને પૂછે તો આને આપણે જવાબ આપી શકીએ અને સમજાવી શકીએ એટલી જે ઊંડાણ છે, જે વિષયની વસ્તુનું જે ઊંડાણ છે એ મને આ કોર્સમાંથી પ્રાપ્ત થયું. ભગવાનનું કરતાં પણ મારા જીવનમાં વધારે દ્રઢ થયું, કારણ કે જ્યારે વિકટ પરિસ્થિતિઓ આવે છે આપણા જીવનમાં ત્યારે આપણે હલી જવાય છે, પરંતુ આ લેક્ચર્સમાં નિરૂપણ સાંભળ્યું અને એમાંથી આપણને જે પ્રેરણા મળી અને એ જીવનમાં ઉતારી અંતરમાં શાંતિનો અનુભવ થયો. ભગવાન દયાળુ છે, સર્વ કર્તાહર્તા છે, સર્વના રક્ષક છે અને મારા सर्व दुखों ना टाड़नारा है. तो जब मैं जॉब के लिए कहीं बाहर जाता हूँ तो वहाँ पे मुझे नियम धर्म में कैसे रहना है और उसकी ज़्यादा मुझे दृढ़ता यहाँ से हुई. આ કોર્સથી મને ઘરમાં પરિવારજનો સાથે કેવી રીતે હેત પ્રેમથી રહેવું એની શિક્ષા મળી છે. ડે ટુ ડે લાઈફમાં આપણે જે કેનો સંગ કરવો જોઈએ અને કુસંગને કેવી રીતે ઓળખવો, એનો કેવી રીતે ત્યાગ કરવો એ વધુ સ્પષ્ટ થયું.
कभी बिजनेस में ऐसा हो रहा था कि हमें एक पर एक बहुत निष्फलताएं मिल रही थी, तो हम सोचते थे कि ये हमारे साथ ही क्यों हो रहा है। तो उस टाइम पे मुझे सत्संग दीक्षा ग्रंथ का ये श्लोक 280वां श्लोक है, जिसमें महंत स्वामी महाराज हमें कहते हैं कि अगर विपद काल आता है तो आपको धीरज रखना है। ऐसे बहुत से फायदे मुझे सत्संग दीक्षा અધ્યયન સે મિલે હૈ। આપણે જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે એ શું છે અને કેવી રીતના અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ વૈદિક છે, સનાતન છે, આવી બધી મનમાં પ્રશ્નો રહેતા હતા। પરંતુ જ્યારે આ કોર્સને અટેન્ડ કર્યો તે વખતે અનુભવ થયો કે આ જે સિદ્ધાંત છે આપણને જે મળ્યો છે એ એક અમૂલ્ય સિદ્ધાંત છે, એ સાચે વૈદિક છે, એ સાચે સનાતન સિદ્ધાંત છે। એની જે અનુભૂતિ છે ને એ અનુભૂતિ આ કોર્સ દરમિયાન મને થઈ। એ જ પરબ્રહ્મ શ્રીજી મહારાજ અને અક્ષર બ્રહ્મ આજે મહંત સ્વામી મહારાજ ઉપર આપને દર્શન દે, એ આપણું ખરેખર સૌભાગ્ય છે। ये મને સ્પષ્ટતા વધુ થઈ। कभी हमें फाइनेंस पढ़ना हो, मैनेजमेंट पढ़ना हो, स्पिरिचुअलिटी पढ़ना हो, तो लाइब्रेरी में जाने कितनी बुक्स पढ़नी पड़ती हैं। पर इस कोर्स के बाद मुझे ऐसा हुआ है कि मेरे हाथ में एक 315 के ऐसे सत्संग दीक्षा का ग्रंथ हाथ में आ गया है, जिसमें मुझे एवरीथिंग की डायरेक्शन मिल जाती है। જિંદગીના જે મને શાંતિના દિવસો જે મને પ્રાપ્ત થયા છે એ આ 1 વર્ષથી 1.5 વર્ષની અંદર વધારે થયા છે કે જે મારા જીવનને પરિવર્તન કરી નાખ્યું છે। સ્વામીની નજીક હું જાણે કેમ પહોંચી ગયો હોય એવું મને હંમેશા અનુભવ થયા કરે। સહેજ એવું લાગ્યું કે સત્પુરુષ સાથે જોડાણ વધ્યું। આવો કોર્સ હું તો બધાને અરજ ને પ્રાર્થના મારી છે કે બધાએ કુટુંબ સહિત કરો જ, કેમ કે આવું તમે છે ને હજારો પાઉન્ડ ખર્ચતા પણ આ ના મળે।